મોરબી શહેરની સ્થાપના લગભગ 1198 આસપાસ થઈ. સ્થાપક હતા કુંવરજી જાડેજા. જાડેજા રાજવંશના શાસક. અનેક પેઢીઓ સુધી જાડેજા વંશે મોરબી ચલાવ્યું. શહેરનું વિસ્તરણ અને સુરક્ષા તેમના સમયમાં મજબૂત. મોરબીના સૌથી વખાણાયેલ રાજા લખજી રાજસિંહજી લખજીરા. તેમના સમયમાં મોટા વિકાસ કામ થયા. મચ્છુ નદી પર વિલિંગડન સસ્પેન્શન બ્રિજ, આધુનિક મોરબી રેલવે, યુરોપિયન સ્ટાઇલની ઇમારતો, પાણી, વીજળી, રસ્તા જેવી આધુનિક સુવિધાઓ. મોરબી એક પ્રિન્સલી સ્ટેટ તરીકે ઓળખાતું. બ્રિટિશ સરકાર સાથે સારા સંબંધ હોવાથી ઘણા સુધારા થયા. 1947 પછી મોરબી ભારત સાથે જોડાયું. પછી રાજકોટ સાથે મળીને ગુજરાત રાજ્યનો ભાગ બન્યું. મોરબી આજે વિશ્વ પ્રસિદ્ધ સેરામિક અને ટાઇલ્સ હબ. ટાઇલ્સ, સેનિટરીવેર, ઘડિયાળ ઉદ્યોગ, પંખાના કારખાના વગેરે ભારે પ્રમાણમાં રોજગાર અને વેપારના મોટા કેન્દ્ર તરીકે વિકસ્યું. 1979 મચ્છુ ડેમ તૂટવાનો કાંડ. મચ્છુ ડેમ તૂટવાથી મોટા પ્રમાણમાં જાનહાનિ. શહેરને ભારે નુકસાન છતાં લોકો ફરીથી ઊભા રહ્યા. 2022 સસ્પેન્શન બ્રિજ દુર્ઘટના. બ્રિજ તૂટવાથી ઘણા લોકોના જાન ગયા. આ ઘટના સમગ્ર દેશને હચમચાવી ગઈ. મોરબીમાં યુરોપિયન, રાજસ્થાની અને કાઠિયાવાડી શૈલીનું અનોખું મિશ્રણ. દરબારગઢ, વાઘજી મહેલ, ગ્રીન ચોક, જૂના બજાર, આ બધું મોરબીની ઓળખ.